वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। ત્યારબાદ આવી રહેલા મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો વિદેશ જવાની ખેલછામાં વિદ્યાર્થીઓના નકલી દસ્તાવેજો બનાવી કોઈપણ ભોગે તેને વિદેશ મોકલવાનો રાજવ્યાપી કૌભાંડ ચાલી રહ્યું છે। તેની તપાસ CID ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે। તાજેતરની વાત કરવામાં આવે તો 17 કરતાં વધુ કન્સલ્ટન્સીમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાંથી ડુપ્લિકેટ માર્કશીટ તથા બેંકના ખોટા લેટર પેડ સહિત અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા। ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ કોણે અને કેવી રીતે બનાવ્યા છે તેની તપાસમાં ગાંધીનગરના કુડાસણ ખાતે આવેલી ઉમિયા ઓવરસીઝના માલિક વિશાલ પટેલનું નામ સામે આવ્યું હતું, જે બાદ CID ક્રાઇમે વિશાલ પટેલ સામે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં ગુજરાત રાજ્યના જુદા જુદા શહેરમાં આવેલી 17થી વધુ કન્સલ્ટન્સી પર CID ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ સહિતના અલગ અલગ વિઝા આપવાની લાલચ આપીને લોકોને ખોટા ડોક્યુમેન્ટ બનાવી વિદેશ મોકલવાનું રાજવ્યાપી કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે, જેની તપાસ ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા ચલાવવામાં આવી રહી છે। 17 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમાં તપાસ એજન્સીએ કુલ 3571 ડુપ્લિકેટ દસ્તાવેજ મળી આવ્યા હતા, જેમાં મોટાભાગના ધોરણ 10થી લઈને ડિપ્લોમા અને ડિગ્રીની માર્કશીટ, બેંકના સેક્શન લેટર પણ મળી આવ્યા છે, જેમાંથી મિહિર રામી અને સચિન ચૌધરી નામના બે શખ્સોએ ગાંધીનગરના કુડાસણમાં આવેલી ઉમિયા ઓવરસીઝ કન્સલ્ટન્સીમાં વિશાલ પટેલ પાસે પ્રોસેસ કરાવી હતી અને આ બંને શખ્સોએ પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપ્યા હતા, પરંતુ વિશાલ પટેલે તમામ ડોક્યુમેન્ટ ખોટા બનાવી મિહિર રામી અને સચિન ચૌધરી ઓસ્ટ્રેલિયા મોકલી આપવાનું સામે આવ્યું છે, જેથી CID ક્રાઇમે વિશાલ પટેલ સામે કાયદેસરનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આંબાવાડીમાં વિસ્તારમાં આવેલી નેપચ્યુન એજ્યુકેશન કન્સલ્ટન્સીમાં ગત વર્ષે ડિસેમ્બર મહિનાની અંદર CID ક્રાઇમના દરોડા પડ્યા હતા, જેમાં મિહિર રામી અને સચિન ચૌધરી નામના બે શખ્સોના ડુપ્લિકેટ દસ્તાવેજ મળી આવ્યા હતા, જેમાં એજ્યુકેશનથી લઈને બેંકના લોન સેક્શન લેટર પણ મળી આવ્યા હતા। આ ડુપ્લિકેટ દસ્તાવેજોની તપાસમાં સામે આવ્યું કે આ તમામ ડોક્યુમેન્ટ વિશાલ પટેલ નામના શખ્સે બનાવ્યા છે, જે કુડાસણ ખાતે આવેલી ઉમિયા ઓવરસીઝ નામની કન્સલ્ટન્સી ધરાવે છે। લોકોને વિદેશ મોકલવાનું કૌભાંડ ચાલી રહ્યું છે। બીજી તરફ તપાસ એજન્સીને ધ્યાને આવ્યું હતું કે મિહિર રામી અને સતીશ ચૌધરી બંનેએ તમામ એજ્યુકેશનથી લઈને બીજા જરૂરી તમામ દસ્તાવેજો ઓરિજિનલ આપ્યા હતા, પરંતુ વિશાલ પટેલે તેનો ઉપયોગ કર્યો નહીં અને ડુપ્લિકેટ દસ્તાવેજ બનાવી દીધા હતા। ત્યારબાદ મળી રહેલા મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ઈમેલ એડ્રેસની FSL તપાસમાં હકીકત સામે આવી હતી। CID ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે આંબાવાડીની નેપચ્યુન એજ્યુકેશન અને ગાંધીનગર કુડાસણમાં આવેલી ઉમિયા ઓવરસીઝ બંને કન્સલ્ટન્સી વચ્ચે ઘણા સમયથી વાતચીત ઈમેલ પર થતી રહેતી હતી। બંને એજન્સીના ઈમેલ એડ્રેસ અને કોમ્પ્યુટર જપ્ત કરીને FSLમાં આવ્યા હતા અને ત્યારબાદ તેમાં હકીકત સામે આવી હતી। ખોટા ડોક્યુમેન્ટ બનાવવા અંગેની વાતચીત પણ વિશાલ પટેલે આ ઈમેલની અંદર કરી હતી। સાચા ડોક્યુમેન્ટ આપ્યા હોવા છતાંય ખોટા ડોક્યુમેન્ટ બનાવી દીધા હતા અને સચિન ચૌધરી અને મિહિર રામી બંનેને સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા જવું હતું। બંને શખ્સોએ પોતાના તમામ ડોક્યુમેન્ટ સાચા આપ્યા હોવા છતાંય વિશાલ પટેલ દ્વારા બંનેના બાળકોના ડોક્યુમેન્ટ ખોટા બનાવી આંબાવાડીમાં આવેલી નેપચ્યુન એજ્યુકેશન કન્સલ્ટન્સી માલિકને ઈમેલ મારફતે મોકલી આપવામાં આવ્યા હતા। જ્યાં મિત્રો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તો આ સંપૂર્ણ સમાચાર વિશે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવો। ધન્યવાદ।